शहर में बीते दिनों जितनी भी घटनाएं हुई है उसने कानून और व्यवस्था पर कई सवाल खड़े कर दिए हैं। तब इसी मुद्दे के मद्देनज़र वडोदरा शहर कांग्रेस समिति आज आवेदन पत्र देने के लिए पुलिस भवन पर पहुंची थी। दरअसल बीते दिनों वडोदरा में भारतीय जनता पार्टी के पूर्व कॉरपोरेटर के बेटे की हत्या कर दी गई और यही नहीं, जिस तरीके से वडोदरा में चोरी चकारी के किस्से और भी कई किस्से बढ़ते जा रहे हैं, वो पुलिस की कामगिरी पर सवाल तो उठा ही रहे हैं। तब इस मामले के मद्देनज़र वडोदरा शहर कांग्रेस समिति की ओर से आज पुलिस कमिश्नर को आवेदन पत्र दिया गया है। शहर में कानून और व्यवस्था की स्थिति बनाए रखने की मांग के साथ शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और अन्य कांग्रेसी अग्रणियों और कार्यकरों ने ये आवेदन पत्र दिया। दरअसल वडोदरा शहर में पुलिस का डर कायम रहे और असामाजिक तत्वों की स्थिति काबू में आ जाए, ऐसी मांग के साथ वडोदरा शहर कांग्रेस समिति की ओर से ये आवेदन पत्र दिया गया है। शहરની અંદર જે રીતે બનાવો બની રહ્યા છે અથવા પોલીસની પકડ નહીં રહી એવું વાતાવરણ જે ઊભું કર્યું છે અને સત્તાધારી પાર્ટી પોતે ત્યાં ધરણા પર બેસે એ કેટલું શોભનીય છે। સવાલ એ છે કે દારૂના અને જુગારના ધંધા જે ચાલે છે એવું એ લોકો કહી રહ્યા છે, તો એમની ફરજ શું છે? અમારી ફરજ તો પછી આવે છે। જે સત્તા પર બેઠેલા એ લોકો બહુ કહી રહ્યા છે કે અહીં ચાલે છે તહીં ચાલે છે, તો પછી સત્તા પર બેસીને શું કરો તમે લોકો? સવાલ જે રીતે મર્ડર થયું અને જે રીતે બનાવ બન્યો છે એ શહેર માટે શોભનીય નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ માટે બી શોભનીય નથી, રાજકારણીઓ માટે બી શોભનીય નથી। તો વડોદરા શહેરમાં કડક હાથે કામ લેવાનું કોનું કામ છે? સત્તા પર બેઠેલા એ લોકોનું કે અમારું? અમારું કામ છે નિર્દેશ કરવાનું। અમે કમિશનરને કીધું કે કમિશનર શ્રી સ્ટાફની કમી હોય તો તમે અમને કહો, અમે સરકારમાં લખીએ, સરકારમાં જઈએ, પણ સ્ટાફ વધારો। કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ બી માણસ છે, કેટલા કલાક નોકરી કરશે? સ્ટેન્ડ ટુ કરશે? 8 કલાક 10 કલાક 12 કલાક એવી તો થાકશે ને। તો ફ્રેશ ડ્યુટીમાં બદલાય, ફ્રેશ આવે, ક્રાઇમને પકડે। આ તો જ્યારે ગુનો બને ત્યારે બૂમો બૂમ થાય અને ગુના પતી જાય પછી ઠંડા જશે તે બેસે, એવું નહીં। તો સવાલ એ છે કે પોલીસ ખાતું પહેલાં એવું હતું કે એક પોલીસવાળો કોઈ એરિયામાં જાય ને તો લોકો ગભરાઈ જાય, ગુનેગાર ભાગી જાય, દારૂવાળો પોલીસ સ્ટેશનમાં જઈ ના શકે। આજે પરિસ્થિતિ વિપરીત છે। આજે 100 પોલીસવાળા સારા છે, પણ જો 2 પોલીસવાળા ખરાબ હોય તો દરેક પોલીસવાળાનું નામ બગડે છે। એટલે કમિશનરે સમજવું જોઈએ કે 2 પોલીસવાળા કોણ છે। અને ઈમાનદારી નહીં ઈમાનદારીની વાતો નથી કરતો, પણ શહેરમાં લોકો મુક્તપણે ફરે, ભયભીત ના થાય, ડરે નહીં, એ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।